નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 2 ની ચર્ચા કરીએ તો જોઈએ કેપેસિટર એટલે શું અને કેપેસિટન્સની સમજૂતી આપો તથા તેના એસઆઈ એકમ વિશેની માહિતી આપો. ખૂબ અગત્યનો પ્રશ્ન. તો સૌપ્રથમ કેપેસિટરની વ્યાખ્યા. કેપેસિટર કોને કહેવાય? ઓકે મિત્રો, તો એકબીજાથી અલગ કરેલા સુવાહકોના તંત્રને કેપેસિટર કહે છે. ઓકે, આ કેપેસિટરની ડેફિનેશન થઈ, વ્યાખ્યા. હવે આ ડેફિનેશનને આપણે સમજવી છે મિત્રો. તો સૌપ્રથમ હું અહીંયા એક ગોળો લઉં. એ કોઈ પણ આકારનો હોઈ શકે, કોઈ પણ કદનો હોઈ શકે કે કોઈ પણ માપનો હોઈ શકે. સામાન્ય રીતે એક હું અહીંયા ગોળો લઉં. ઓકે, આ ગોળાને હું અવાહક સ્ટેન્ડ વડે જોડી દઉં છું. થોડુંક ડિફરન્સ સમજાવવા માટેનો પ્રયત્ન કરું છું. ઓકે, હવે આ ગોળો છે, ઓકે, એના ઉપર આપણે ક્રમશઃ, ઓકે, અહીંયા વાત કરી દઈએ. આ સ્ટેન્ડ છે, અવાહક સ્ટેન્ડ, અને આ સુવાહક ગોળો. ઓકે, હવે શું કરવાનું છે આપણે? તો કે આ ગોળા ઉપર વિદ્યુત ભારો છે એ ક્રમશઃ મૂકતા જવાના. ઓકે, એટલે પ્રથમ હું એક વિદ્યુત ભાર અહીંયા ગોળા ઉપર મૂકું એટલે સ્વાભાવિક છે ગોળા ઉપર વિદ્યુત ભાર આવી જાય એટલે એમાં કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત થશે અને એના લીધે ગોળાની સપાટી ઉપર કંઈક વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થશે. બીજો વિદ્યુત ભાર હું મૂકું તો સ્વાભાવિક છે કે બે વિદ્યુત ભાર થઈ ગયા એટલે હવે વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? તો કે વધારે પ્રબળ થાય, કારણ કે જેમ વિદ્યુત ભાર વધે એમ વિદ્યુત સ્થિતિમાન પણ વધે અને એમ એનું વિદ્યુત ક્ષેત્ર પણ વધે. આમ ક્રમશઃ આપણે ગોળાની સપાટી ઉપર જો વિદ્યુત ભારો મૂકતા જઈએ તો તેમ તેમ ગોળા ઉપર ક્રમશઃ વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન છે એ આપણે લખી શકીએ. જો ગોળાની સપાટી પર વિદ્યુત ભાર ક્રમશઃ, ઓકે, વધારતા જઈએ તેમ તેમ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન V અને વિદ્યુત ક્ષેત્ર E ક્રમશઃ વધતા જાય છે. ઓકે, હવે આપણે આવી રીતે ક્રમશઃ વિદ્યુત ભારો મૂકીએ એટલે સ્વાભાવિક છે કે અમુક પરિસ્થિતિ એવી થશે કે હવે ગોળાની સપાટી ઉપર કોઈ વિદ્યુત ભાર સમાઈ શકે નહીં. ઓકે, ક્રમશઃ આખી સપાટી ઉપર વિદ્યુત ભારો ગોઠવાઈ ગયા પછી અહીંયા એક પણ વિદ્યુત ભાર રહી શકે નહીં એવી પરિસ્થિતિ થાય. ઓકે, એટલે આપણે લખીએ કે જો ક્રમશઃ વિદ્યુત ભાર મૂકતા એવી સ્થિતિ આવે થાય કે ગોળાની સપાટી પર હવે કોઈ વધારાનો
વધારાનો વિદ્યુત ભાર રહી શકે નહીં. ઓકે, અને ત્યાર પછી જો વિદ્યુત ભાર મૂકવામાં આવે તો તે ગોળાની આજુબાજુની હવાનું આયનીકરણ કરવા લાગે. ઓકે, એટલે કે હવે શું થશે કે દાખલા તરીકે અહીંયા આપણે 10 વિદ્યુત ભારો મૂક્યા, પછી 11મો જેવો આપણે વિદ્યુત ભાર મૂકીએ એટલે અહીંયા ગોળા ઉપર એ સમાઈ શકતો નથી અથવા એમાં જગ્યા છે નહીં. એટલે શું થશે તો કે એ વિદ્યુત ભાર છે એ ગોળા ઉપર નહીં રહે, પણ એની આજુબાજુ શું આવેલી હોવાની તો કે હવા હોવાની. એ હવા છે જો કે વિદ્યુતની દ્રષ્ટિએ હવા કેવી છે તો કે અવાહક છે, પણ એ જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે એની આજુબાજુની હવા છે એ કેવી થઈ જવા લાગે, સુવાહક થવા લાગે. એટલે કે એને બીજી ભાષામાં આપણે શું કહેવાય, આયનીકરણ થવા પામે. ત્યારે એ વિદ્યુતનો કે હવાનો જે અવાહકતાનો જે ગુણધર્મ છે એ તૂટી જશે અને આ સ્થિતિને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવામાં આવે. મિત્રો શું કહેવામાં આવે, ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન, કે જે સ્થિતિમાં હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ ભાંગી નાખે અને એ સુવાહક બની જાય તો ત્યારે તેને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવામાં આવે છે. ઓકે મિત્રો, આ ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન થવાની શરૂઆત ક્યારે થાય તો હવા માટે. ઓકે, હવા માટે જે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એનું જે વધારામાં વધારે કેટલે સુધી હવાના કણો આયનીકરણ થાય એને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ નું મૂલ્ય જે છે એ મિત્રો આપણે જાણીએ કે એનું મૂલ્ય છે એ લગભગ 3000 ઓકે વોલ્ટ પ્રતિ મિલીમીટર જેટલું છે એ લેવામાં આવે છે. ઓકે, પણ આપણે આ મૂલ્ય છે એ યાદ રાખીશું જેથી કરીને MCQની અંદર ખાસ આપણને એ ઉપયોગી થતું હોય છે. બીજું મિત્રો, હવે આપણે સ્વાભાવિક છે કે હવા છે એ વધારાનો વિદ્યુત ભાર મૂકો એટલે સ્વાભાવિક છે કે દાખલા તરીકે અહીંયા 10 વિદ્યુત ભારો મૂક્યા તો એને અનુરૂપ અહીંયા વિદ્યુત સ્થિતિમાન પણ 10 ગણું થશે, વિદ્યુત ક્ષેત્ર પણ 10 ગણું થશે. પછી 11મો વિદ્યુત ભાર જેવો મૂકીએ એટલે એ શું થવા લાગે તો કે હવામાં એના કણોનું આયનીકરણ કરવા લાગે. બીજો 11મો મૂકીશું તો પણ એ હવામાં જ જશે, 12મો મૂકીશું તો પણ હવામાં જશે, ઓકે 13મો પણ હવામાં જશે. ટૂંકમાં એ ગોળા ઉપર રહેશે નહીં. એટલે અહીંયા હવે જેમ આપણે જે કંઈ વિદ્યુત ભારો મૂકતા જશું એમ એ બધા હવાના કણોનું આયનીકરણ કરવા લાગશે, પણ ગોળાની સપાટી ઉપર રહેશે નહીં. આ સંજોગોમાં ગોળા ઉપર વિદ્યુત ભારોની સંખ્યા અચળ છે. ઓકે, એટલે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કેવો હશે, અચળ બનશે. એટલે એવું કહી શકાય કે આ સ્થિતિમાં ગોળા પર કોઈ વધારાનો વિદ્યુત ભાર જમા થશે નહીં અને તે દરમિયાન ગોળાનું વિદ્યુત સ્થિતિમાન V અને વિદ્યુત ક્ષેત્ર E અચળ રહેતા હોય છે. આમ અહીં Q/V ગુણોત્તર અચળ રહે
છે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું, આપણે દાખલા 10 વિદ્યુત ભાર મૂક્યા તો 10 ગણો વિદ્યુત ભાર થાય. ઓકે, ત્યારે એનું વિદ્યુત સ્થિતિમાન દાખલા તરીકે 5 અથવા 10 વોલ્ટ થયું તો સ્વાભાવિક છે Q/20 રહેશે. દાખલા તરીકે આ ગોળો છે એ મોટો છે તો એમાં 20 વિદ્યુત ભારો સમાઈ શકે, તો એનું વિદ્યુત સ્થિતિમાન 20 ગણું થશે, તો 20 ઉડી જશે, એટલે અહીંયા પણ Q/20 રહ્યું. ઓકે, દાખલા તરીકે હજી ગોળો મોટો લઈ લો અને એના ઉપર તમે વિદ્યુત ભારો મૂકો તો 30 વિદ્યુત ભારો સમાઈ શકે અને એનું વિદ્યુત સ્થિતિમાન 30 વોલ્ટ થાય, તો 30 ઉડી જાય, તો અહીંયા પણ Q ના છેદમાં આવી. તો ટૂંકમાં કહેવાનો મતલબ દરેક પરિસ્થિતિમાં Q/V ગુણોત્તર કેવો છે? અચળ છે. આવા અચળ ગુણોત્તરને આ કેપેસિટરનું શું કહેવામાં આવે? કેપેસિટન્સ કહેવામાં આવે છે. તો એના આધારે આપણે જોઈએ કે હવે હું તમને આજે બે અલગ કરેલા વાહક ગોળાની છે તો એના માટે એક ચર્ચા કે હવે આ સુવાહક ગોળાને કોઈ બીજા અવાહક ગોળાની નજીક લઈ જવામાં આવે. ઓકે, આપણે વધારે સમજૂતી માટે જો વિદ્યુત સુવાહક વિદ્યુત ભારિત ગોળાને વિદ્યુત ભાર વિહીન બીજા ગોળા નજીક લાવતા, આપણે અહીંયા આકૃતિ દોરીએ. આ એક ગોળો છે જેને અવાહક સ્ટેન્ડ વડે અહીંયા ગોઠવવામાં આવેલો છે. ઓકે, હવે આ જે ગોળો છે એના ઉપર શું આવેલું છે? તો કે ધન વિદ્યુત ભારો ગોઠવાયેલા છે. ઓકે, હવે આ ગોળાની નજીકમાં આપણે એના સંપર્કમાં ન આવે એવી રીતે એક બીજો વિદ્યુત ભાર વિહીન ગોળો મૂકવાનો છે. એટલે અહીંયા આપણે બીજો એક ગોળો મૂક્યો. હવે શું થશે? તો કે જેવો આપણે આ ગોળાને અહીંયા મૂકીએ એટલે પરિસ્થિતિ આવી થશે કે આ જે ગોળો છે એના ઉપર કયા વિદ્યુત ભારો હતા મિત્રો? તો કે ધન વિદ્યુત ભારો છે. ઓકે, બીજો જે ગોળો છે એના ઉપર કોઈ વિદ્યુત ભાર હતા નહીં, પણ બાજુમાં આ વિદ્યુત ભારિત ગોળાના લીધે શું થશે? તો કે આના ઉપર ધન વિદ્યુત ભારો હોવાના લીધે ઓકે આ સપાટી ઉપર અથવા ગોળા આ જે ગોળો છે એની સપાટી કઈ કહેવાય? તો કે આ. ઓકે, આ સપાટીની પાસે કયા વિદ્યુત ભારો? ધન. તો અહીંયા કયા વિદ્યુત ભારો જમા થવા લાગે? તો કે ઋણ વિદ્યુત ભારો લાગે. તો એની વિરુદ્ધ દિશામાં તો કે ધન વિદ્યુત ભારો એટલા જ પ્રસ્થાપિત થાય. એટલે આ ગોળો તો વિદ્યુતીય રીતે કેવો છે? તટસ્થ છે. એટલે કે જેટલા ધન છે એટલા જ ઋણ વિદ્યુત ભારો અહીંયા આવેલા છે. માત્ર અહીં જે ગોળામાં વિદ્યુત ભાર છે એ અલગ અલગ થયા. ઓકે, એટલે આવી રીતે થશે. હવે જો આને આપણે અર્થિંગ કરી દઈએ, શું કરી દઈએ? ગ્રાઉન્ડ કરી દઈએ. ઓકે, તો ગ્રાઉન્ડ કરી દીધા પછીની પરિસ્થિતિ આવી કંઈક થશે કે દાખલા તરીકે આ જે ગોળો છે એ ઓકે અને આ જે ગોળો છે એને આપણે ગ્રાઉન્ડ કરી દેવાનો છે. પરિસ્થિતિ જોઈએ, હું આને ગ્રાઉન્ડ કરી દઉં જમીનમાં. ઓકે, એટલે અહીંયા જે ઋણ વિદ્યુત ભારો હતા એ એમનેમ રહેશે, પણ અહીંથી જે ધન વિદ્યુત ભારો હતા એ ધન વિદ્યુત ભારો ક્યાં થશે? તો કે જમીનમાં ઉતરી જશે. ઓકે, તો મેં શું કર્યું અહીંયા? તો કે આ જે ગોળો હતો જે અવાહક હતો ઓકે એના ઉપર કયો વિદ્યુત ભાર હતો? તો કે કોઈ વિદ્યુત ભાર હતો નહીં. તો એ જ્યારે અહીંયા ગ્રાઉન્ડ કરી દઈએ એટલે આ પહેલો ગોળો ઓકે એ કંઈક આપણે દોરીએ તો એ આવો છે. આ પહેલો ગોળો અને આ છેલ્લો ગોળો ઓકે જેને અર્થિંગ કરી દીધા પછી માત્ર કયા વિદ્યુત ભારો વધેલા હશે? તો કે એ જે ગોળો છે એના ઉપર જે વિદ્યુત ભારો હશે એ કયા હશે? માત્ર ને માત્ર ઋણ વિદ્યુત ભારો અહીંયા વધે છે. અને અહીંયા કયા વધે છે? તો કે ધન વિદ્યુત ભારો જ હોય છે. તો જુઓ મિત્રો, અહીંયા બંને ગોળાઓ છે એ કેવા છે? અલગ કરેલા છે. ઓકે, અલગ કરેલ તંત્ર કહેવાય. તો એકબીજાથી કેવા છે? અલગ કરેલા છે. અને પાછા કેવા છે? તો કે સુવાહક છે અને વિદ્યુત ભારો ધરાવે છે. તો એકબીજાથી અલગ કરેલા સુવાહક વિદ્યુત ભારોથી બનતા રચનાને આને શું કહેવામાં આવે? તો
તો કેપેસિટર કહેવામાં આવે છે. એમાં જે ગોળા કે જે પ્લેટ છે એ ધન વિદ્યુત ભાર ધરાવે એને ધન પ્લેટ કહેવામાં આવે અને ઓકે જેના ઉપર ઋણ વિદ્યુત ભારો આવેલો હોય એને ઋણ પ્લેટ કહેવામાં આવે છે. તો અહીંયા બે પ્લેટો, એક ધન પ્લેટ અને એક ઋણ પ્લેટ છે, આમ બે પ્લેટો બનતી હોય છે મિત્રો. અને બીજું અહીંયા આપણે આવા કેપેસિટર બનાવવા માટે તમે જોઈ શકો છો કે આ એક કેપેસિટર આપણે તૈયાર કર્યું કહેવાય. ઓકે મિત્રો, સામાન્ય પરિસ્થિતિમાં આપણે જોઈએ તો કેપેસિટન્સની વ્યાખ્યા જો કેવી હોય તો કેપેસિટન્સની વ્યાખ્યા હવે આપણે લખી શકીએ કે ઓકે કેપેસિટન્સની વ્યાખ્યા કે આપેલ સુવાહક ઓકે અથવા તો એની પ્લેટ પર વિદ્યુત ભાર આપેલ સુવાહક પદાર્થ પરના વિદ્યુત ભાર એટલે Q અને વિદ્યુત સ્થિતિમાન ઓકે ના ગુણોત્તરને વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને કેપેસિટર કે કેપેસિટન્સ સી કહે છે. ઓકે આના ઉપરથી આપણે જોઈએ કે સી બરાબર ક્યુના છેદમાં વી વિદ્યુત ભાર છેદમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો જે ગુણોત્તર હોય એ ગુણોત્તરને શું કહેવામાં આવે? કેપેસિટન્સ. કેપેસિટન્સને મિત્રો આપણે કેપિટલ સી વડે દર્શાવવામાં આવે તો સી બરાબર ક્યુના છેદમાં વી એવું આપણું સૂત્ર થશે. બીજું કેપેસિટન્સ છે ઓકે એ શોધ કરવાવાળો સૌ પ્રથમ વૈજ્ઞાનિક કોણે કરી તો કે માઇકલ ફેરાડે. એટલે માઇકલ ફેરાડેની યાદમાં એનો જે એકમ છે ઓકે એ એકમ છે એ ફેરાડે એવું નક્કી કરવામાં આવ્યું અને સંકેતમાં કેપિટલ એફ વડે દર્શાવવામાં આવે. અથવા બીજો એક એકમ આના ઉપરથી તો વિદ્યુત ભારનો એકમ તો કે કુલમ્બ ઓકે છેદમાં વિદ્યુત સ્થિતિમાનનો એકમ તો કે વોલ્ટ. તો કુલમ્બ પ્રતિ વોલ્ટ છે એ પણ એનો એકમ છે એ આપણે કરી શકીએ. એનું પારિમાણિક જો સૂત્ર કેવું હોય તો પારિમાણિક સૂત્ર આપણે લખી શકીએ M1 ઓકે M-1 L-2 T4A2 આવું પારિમાણિક એનું સૂત્ર બને છે જે તમે કુલમ્બ પ્રતિ વોલ્ટના પારિમાણિક સૂત્ર ઉપરથી મેળવી શકો. વ્યવહારમાં જે એકમો છે એ સામાન્ય રીતે માઇક્રોફેરાડે ઓકે નેનોફેરાડે મિલીફેરાડે પાઇકોફેરાડે આવા એકમો છે એ વ્યવહારમાં ઉપયોગમાં માઇક્રો એટલે 10⁻6 થાય ઓકે નેનો એટલે 10⁻9 ફેરાડે અને પાઇકો એટલે 10⁻12 ફેરાડે. તો આવા વિવિધ એકમો પણ એ ઉપયોગમાં છે. કેપેસિટર છે એને સંજ્ઞા વડે ઓકે સંજ્ઞા છે કેપેસિટરની એ પરિપથમાં જ્યારે દર્શાવવી હોય ત્યારે બે પ્લેટો હોય ઓકે આવી રીતે જે પ્લેટમાંથી વિદ્યુત ભાર દાખલ થતો હોય એ પ્લેટ ધન હોય અને જેમાંથી વિદ્યુત ભાર બહાર નીકળતો હોય એ પ્લેટ ઋણ હોય. તો આવી રીતે કેપેસિટરમાં બે પ્લેટો હોય, એક ધન પ્લેટ અને એક ઋણ પ્લેટ. જેના ઉપર ધન વિદ્યુત ભાર આવેલું હોય એને ધન પ્લેટ કહેવામાં આવે, જેના ઉપર ઋણ વિદ્યુત ભાર આવેલું હોય એને ઋણ પ્લેટ કહેવામાં આવે છે મિત્રો. તો આવી રીતે આપણે કેપેસિટર છે એમાં તેની ધન અને ઋણ પ્લેટો વડે દર્શાવી શકીએ. બીજું આપણે સામાન્ય રીતે જો આ ગોળાને અનંત અંતરે લઈ જઈએ તો માત્ર ને માત્ર એક જ ગોળો રહે. એક ગોળો છે ક્યાં છે? અનંત અંતરે છે. આવી સ્થિતિમાં આપણે આ ગોળાને કેપેસિટર તરીકે વર્તી કે ગણી શકીએ. સામાન્ય રીતે એક પૃથ્વી છે ઓકે તો પૃથ્વી છે એક વિદ્યુત ભારિત છે
અને બીજો કોઈ વિદ્યુત ભારિત ગોળો અનંત અંતરે હોય તો પૃથ્વીને આપણે કેપેસિટર તરીકે ગણી શકીએ અને એના આધારે મિત્રો આપણે જ્યારે પૃથ્વીને કેપેસિટર જ્યારે કહેતા હોય ત્યારે જો આપણે આ સૂત્ર છે એના ઉપરથી મેળવી શકીએ કે પૃથ્વીને કેપેસિટર કેવું હોય તો કેવી રીતે આપણે ગોળો તરીકે લઈ શકીએ ઓકે તો સામાન્ય રીતે આપણું સૂત્ર C બરાબર Q/V પરંતુ V બરાબર KQ/R આવું સૂત્ર આપણી પાસે છે ઓકે આ કિંમત છે અહીંયા મૂકીએ તો આવું થાય C બરાબર Q/V ની જગ્યાએ થાય KQ/R પણ છેદનો છેદ અંશમાં આવ્યો જશે એટલે થાય QR/KQ ઓકે આવું થાય આ QQ ઉડી જશે એટલે વધે R/K પણ 1/K હોય તો આપણને ખબર છે K બરાબર થાય 1/4πε0 ઓકે તો 1/K બરાબર કેટલા થાય તો કે 4πε0 તો આપણે 1/K બરાબર શું મૂકી શકીએ તો કે 4πε0 એને ગુણ્યા R તો મિત્રો આ સૂત્ર ખૂબ જ ઉપયોગી MCQ માટે આપણને થશે આ સૂત્રનો ઉપયોગ ક્યાં કરો તો કે દાખલા તરીકે કોઈ પદાર્થ આપ્યો હોય અને એની ત્રિજ્યા જો તમને આપી દે તો ત્રિજ્યા ઉપરથી ડાયરેક્ટ તમે એનું કેપેસિટન્સ શોધી શકો પૃથ્વી છે એના આધારે ગોળો છે તો પૃથ્વીની ત્રિજ્યા દાખલા તરીકે અહીં તમે R બરાબર 6600 કિલોમીટર લઈ લો ઓકે તો આટલી કિંમત લ્યો તો પૃથ્વીનું કેપેસિટન્સનું મૂલ્ય પણ મળી શકે જેમાં 4 તો અચળ છે પાઈની કિંમત 3.14 લેવાની એપ્સાઇલોનની તમને ખબર છે 8.85 ગુણ્યા 10⁻11 લઈ અને કિંમત મૂકો આરની કિંમત મેં કીધું 6600 કિલોમીટરને મીટરમાં ફેરવી નાખો તો આપણને શું મળે પૃથ્વીનું કેપેસિટન્સ એ મળી શકે ઓકે આવી રીતે આપણે પૃથ્વીને પણ કેપેસિટર તરીકે ધારી શકીએ તો કેપેસિટન્સની આપણે વાત કરી વધારે પડતી અહીં માહિતી છે એ ટેક્સ્ટ બુક મુજબ પણ આકૃતિ દોરીને આપ કરી શકો અદરવાઇઝ મેં તમને જે સમજાવ્યું એ જ વસ્તુ અહીંયા આપણને ઉપરોક્ત સમીકરણમાં મળે છે પણ થોડીક અલગ રીતે તમને સમજવા માટે એ આપણે ગોળાઓ દોરીને સમજૂતી આપી છે આ ગોળાઓ છે એવું જરૂરી તમે અનિયમિત આકારના પણ લઈ શકો અને એના આધારે પણ તમે ગણતરી કરી શકો